તો આજથી પાલનપુરના લોકોની સુવિધામાં થયો છે વધારો। 15 વર્ષ બાદ શહેરમાં સિટી બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે પાલનપુરના નાગરિકોએ હવે શહેરમાં આવવા જવા માટે માત્ર રિક્ષાના સહારે નહીં રહેવું પડે, કારણ કે આજથી પાલનપુરમાં સિટી બસ સેવાનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ તબક્કામાં 6 રૂટ પર 4 બસો દોડશે। તો આગામી સમયમાં તબક્કાવાર કુલ 9 બસો શરૂ કરવામાં આવશે। બસનું મિનિમમ ભાડું 2 કિલોમીટર માટે 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। 15 વર્ષ બાદ શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। શહેરની અંદર પાલનપુર નગરપાલિકા દ્વારા આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના એટલે આપણે ટૂંકમાં કહીએ તો સિટી બસ, પાલનપુરમાં સિટી બસનો આજે પ્રારંભ કરાયો છે। લગભગ 9 જેટલી બસો પાલનપુર શહેરના અલગ અલગ રૂટો પર દોડશે। તો આ બસોની ખાસિયત છે કે દરેક બસમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે છે અને આ બસો માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે। આ બસો પાલનપુર હાઈવે તથા શહેર સાથે જોડાયેલા 8 કિલોમીટરના વિસ્તારોને આવરી લેશે। સાથે જ નાગરિકોની સુવિધા માટે પાસ અને કાર્ડની સુવિધા પણ શરૂ કરવામાં આવી, જેનાથી 20% ડિસ્કાઉન્ટ મળશે। રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને પાલનપુરના ધારાસભ્યએ આ બસોને લીલી ઝંડી આપી છે। અને આ સિટી બસ એના 9 સિટી બસો પાલનપુર સિટીના અંદર દોડશે। તેના 6 રૂટ બનાવવામાં આવેલા છે। એ 6 રૂટના અંદર સમગ્ર પાલનપુર શહેરનો વિસ્તાર આપણે આવરી લીધેલો છે।